નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયોમાં। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે પરિણીત મહિલાઓએ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ, નહીં તો તેના પતિનું મૃત્યુનું કારણ બની શકે છે। તેમજ જો મિત્રો મહાશિવરાત્રિના દિવસે એક મહિલાનો પતિ તેને આ 3 ઘરેણાં પહેરવાનું કહે તો તેને ના પહેરવા જોઈએ, નહીં તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે પરિણીત મહિલાઓએ આવનારી મહાશિવરાત્રિના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ એના વિશે વાત કરીશું। તેની સાથે જ તે લોકોએ વ્રત રહે છે તો તેને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને આ પાવન પર્વ ઉપર કઈ ભૂલ ન કરવી જોઈએ કે જેનાથી તેનો આખો પરિવાર બચી શકે। અને જો તે આ પ્રકારની ભૂલ કરતી હશે તો તે લોકોના ઘરમાં ગરીબી આવશે, તેમજ તેના પરિવારમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે। આથી મિત્રો, જો પરિણીત મહિલાને અખંડ સૌભાગ્યવતી કહેવામાં આવે છે, આથી તેણે મહાશિવરાત્રિના દિવસે અમુક એવા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ। તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં એ વિશે વાત કરીશું। આથી જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારા પરિવારને બચાવી શકશો। અને સાથે જ આપણે જાણશો કે મહાશિવરાત્રિના દિવસે તમારે એવા કયા કાર્યો કરવા જોઈએ કે મહાદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો, મહાશિવરાત્રિનો પર્વ છે એ ભગવાન શંકર તેમજ માતા પાર્વતીને સમર્પિત છે। આથી મિત્રો, આ દિવસે એટલો બધો શુભ હોય છે કે આ દિવસે તમે જો કોઈ પણ ઉપાય અથવા તો એવા કોઈ પણ શુભ કાર્ય કરો છો તો મિત્રો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। અને સાથે જ મિત્રો, આ દિવસે તમે ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની પૂજા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરશો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી નથી રહેતી। તેની સાથે જ જો મિત્રો આ દિવસે અમુક એવા પણ કાર્યો છે કે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો, અમુક એવા કાર્ય પણ હોય છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ નકારવામાં આવ્યા હોય છે કે જો આવા શુભ પર્વ એટલે કે મિત્રો આ પાવન પર્વ ઉપર જો તમે અમુક એવી ભૂલો કરો છો તો મિત્રો તમારે ઘોર ગરીબીમાં જવું પડી શકે છે। આથી મિત્રો તમારે આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણીશું કે તમારે મહાશિવરાત્રિના દિવસે એવી કઈ ભૂલ ન કરવી જોઈએ કે તેની સાથે જ મિત્રો મહત્વની વાત એ છે કે મહાશિવરાત્રિના દિવસે પરિણીત મહિલાઓએ અમુક નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ। કારણ કે મિત્રો, જો એક પરિણીત મહિલા આ પ્રકારની ભૂલ કરે છે તો મિત્રો ભગવાન શંકર તેમજ માતા પાર્વતી છે એનાથી ક્રોધિત થઈ શકે છે અને તેને શ્રાપ પણ આપી શકે છે। કારણ કે મિત્રો, કોઈ પણ સ્ત્રી લગ્ન બંધનમાં જોડાય છે તો તેને અમુક એવા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ આપણા પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જ નિયમો એના વિશે વાત કરીશું કે મહાશિવરાત્રિના દિવસે એક પરિણીત મહિલાએ આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો એક પરિણીત મહિલા પતિ તેને આ 3 પ્રકારના ઘરેણાં પહેરવાનું કહે છે તો તેને ભૂલથી પણ ન પહેરવા જોઈએ। કારણ કે મિત્રો, આ વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ મનાય છે અને તેને આવા પાવન પર્વ ઉપર જો તમે આ વસ્તુ ભૂલથી પણ પહેરો છો તો મિત્રો તમારે ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે। તેમજ આ ભૂલ થવાથી તમારા પતિનું આયુષ્ય છે એ ટૂંકું થઈ શકે છે। આથી એક પરિણીત મહિલાએ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ। તો મિત્રો, આજનો વિડીયો છે એક પતિ પત્નીએ અવશ્ય જોવો જોઈએ। તો મિત્રો, આજના આ આધુનિક યુગમાં પરિણીત મહિલાએ અમુક એવી વસ્તુને પહેરી લે છે કે તેને ખબર નથી હોતી આ વસ્તુનું પરિણામ આવી શકશે। તો મિત્રો, શાસ્ત્રોમાં પણ આ વસ્તુ નકારવામાં આવી છે અને આ ભૂલ કરવાથી તેના પતિનું મૃત્યુ પણ થઈ શકે છે। તેમજ મિત્રો, ભગવાન શિવ કહે છે કે જો કોઈ ભક્ત મારી પૂરી વિધાનથી મહાશિવરાત્રિના દિવસે તેમજ અન્ય કોઈ પણ દિવસે મારી પૂજા અર્ચના કરે છે તો હું તેની બધી જ મનોકામના પૂર્ણ કરું છું। પણ જો કોઈ મારા નિયમોનું પાલન નથી કરતું તો તેને ભૂલનું પરિણામ ભોગવવું પડી શકે છે। તો મિત્રો, આપણે એ ભૂલો વિશે જાણતા પહેલાં આપણે મહાશિવરાત્રિના મહત્ત્વ તેમજ પૂજા અર્ચના વ્રતવિધિ વિશે જાણી લઈએ અને પછી આપણે જાણીએ કે આ દિવસે તો તેને ઘોર ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને મહાદેવ છે એ એના ઉપર ક્રોધિત થઈ શકે છે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે એક પરિણીત મહિલાએ મહાશિવરાત્રિના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ। તો મિત્રો, આ વિડીયો વિશે આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય
તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. સાથે જ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. તો મિત્રો, કેવળ ધાર્મિક દ્રષ્ટિથી નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ 16 શૃંગારનું મહત્વ દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આમાં જે પણ વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે એનું પોતાનું અલગ જ મહત્વ હોય છે. મિત્રો, જે કોઈ પણ સ્ત્રી હિન્દુ ધર્મ માને છે એ પોતાના પતિનું લાંબુ આયુષ્ય અને સુખી જીવનની મનોકામનાની સાથે જ 16 શૃંગાર ધારણ કરે છે. પરંતુ મિત્રો, અમુક એવી વસ્તુ હોય છે કે જે મહિલાએ મહાશિવરાત્રિના દિવસે તેમજ અમુક એવા પર્વ ઉપર ભૂલથી પણ ન પહેરવી જોઈએ. અમુક એવા લોકો હોય છે કે જે આ વસ્તુના નિયમને અવગણતા હોય છે, કારણ કે મિત્રો તે લોકોને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને તે લોકોને બહુ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. મિત્રો, અમુક પરિણીત મહિલા હોય છે એ મહાશિવરાત્રિનું વ્રત શા માટે રાખે છે? તો મિત્રો, મહિલા છે એ પોતાના પતિની દીર્ઘાયુ માટે આ વ્રત રાખે છે. અને મિત્રો, જો કુંવારી મહિલા જે હોય એ પણ વ્રત રાખી શકે છે. અને જુઓ, તે લોકો એવી મનોકામના હોય છે કે તેને પોતાના જીવનમાં એક સારો જીવનસાથી મળે, તો તે પણ વ્રત રાખીને સારા પતિની કામના પણ કરી શકે છે. અને જો કોઈ પણ મહિલા સાચી શ્રદ્ધાની સાથે જ આ મહાશિવરાત્રિના વ્રતનું પાલન કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, આપણે હવે જાણીએ કે મહિલાએ મહાશિવરાત્રિના દિવસે કઈ ભૂલ ન કરવી જોઈએ. તો મિત્રો, કોઈ પણ પરિણીત મહિલાએ તેમજ કુંવારી મહિલાએ મહાશિવરાત્રિના દિવસે તેમજ કોઈ પણ પર્વમાં એકદમ સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ, કારણ કે મિત્રો સફેદ વસ્ત્રો છે એ અશુભ માનવામાં આવે છે અને કોઈનું પણ કારજ હોય ત્યારે આ વસ્ત્રો પહેરવામાં આવે છે. તેમજ મિત્રો, જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્રો પહેરે છે તો તેને વિધવાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આથી આ વસ્તુ શુભ પર્વ ઉપર ન કરવી જોઈએ. આથી મિત્રો, આજના આધુનિક યુગમાં અમુક મહિલા એવી છે કે જે દેખાદેખીના ખેલમાં પણ ઘણા બધા એવા વસ્ત્રો તેમજ ઘરેણાઓ પહેરી લે છે કે જેના લીધે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી તેને મહાશિવરાત્રિના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો, અમુક મહિલા છે એ જોતામાં સોનાની ઝાંઝર પોતાના પગમાં પહેરી લેતી હોય છે. તો મિત્રો, આ ભૂલ એને મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. મહાશિવરાત્રિ જ નહીં પણ મિત્રો, સોનાના ઘરેણાં છે એ પોતાના પગમાં પહેરવા એ બહુ જ અશુભ માનવામાં આવે છે. અને જો તમે આવા પાવન પર્વ ઉપર આ ભૂલ કરો છો તો તે સ્ત્રીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે મિત્રો, જો પગમાં સોનું પહેરવું એ આપણે માતા લક્ષ્મીનો અનાદર કરીએ છીએ તેવું પણ માનવામાં આવે છે. અને આ ભૂલ મિત્રો, મહાદેવ છે એ પણ ક્રોધિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે જો તમે વ્રત કરતાની સાથે જ શૃંગારમાં પોતાના પગમાં સોનાના ઘરેણાં પહેરો છો તો મિત્રો, માતા પાર્વતી છે એ તમારી ઉપર ક્રોધિત પણ થઈ શકે છે. આથી કોઈ પણ મહિલાએ પોતાના પગમાં સોનાની ઝાંઝર તેમજ કડા ન પહેરવા જોઈએ. તેમજ મિત્રો, જો તમે પગમાં સોનાના ઘરેણાં પહેરો છો તો કુબેર મહારાજનું પણ અપમાન ગણવામાં આવે છે. અને આ જ કારણ છે કે તમારા પરિવારમાં ઝઘડા કલેશ હંમેશા વધી જાય છે અને ઘણી બધી મુશ્કેલીઓનો તમારે સામનો પણ કરવો પડી શકે છે. આટલા માટે જ મિત્રો, મહાશિવરાત્રિના દિવસે બધી જ મહિલાઓએ પગમાં ઘરેણાં ક્યારેય પણ ન પહેરવા જોઈએ. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જ પણ બીજા અન્ય કોઈ પણ દિવસે પગમાં સોનાના ઘરેણાં બિલકુલ જ ન પહેરવા જોઈએ. આ બહુ જ મોટું પાપ માનવામાં આવે છે. તેમજ મિત્રો, 16 શૃંગારમાં બીજી વસ્તુ છે એ સિંદૂર આવે છે. અને જો આ મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર જો કોઈ પરિણીત મહિલાએ એ વ્રત રહેતાની સાથે જ જો માથામાં સિંદૂર નથી લગાવતી તો તેના ઘરે પાપ લાગી શકે છે. અને જો મહાશિવરાત્રિના દિવસે જ નહીં પણ મિત્રો, કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું છે એ સિંદૂર વગર ન રહેવું જોઈએ. અને જો મહાશિવરાત્રિના દિવસે જ એક પરિણીત સ્ત્રી આ ભૂલ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી જ તેના પતિનું જીવન છે એ મુશ્કેલીમાં પણ આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ વાંધો આવી શકે છે. તેની સાથે જ મિત્રો, મંગળસૂત્રનું પણ ઘણું વિશેષ મહત્વ છે. તેમજ મંગળસૂત્રમાં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલશે, પણ એક પીળા દોરામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ. મંગળસૂત્રમાં પીળો હિસ્સો છે એ માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવને સમર્પિત છે. તો મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પરિણીત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ. અને જો તે આ ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર પણ આવી શકે છે. આટલા માટે જ
એક પરિણીત મહિલાએ મહાશિવરાત્રિના દિવસે મંગળસૂત્ર અવશ્ય જ પહેરી રાખવું જોઈએ. તેની સાથે જ મિત્રો આજે મહાશિવરાત્રિના દિવસે એક પરિણીત મહિલાએ સિંદૂર લગાવવાના નિયમનું અવશ્ય જ પાલન કરવું જોઈએ. જો તે નિયમનું પાલન આ રીતે અને આ મહાશિવરાત્રિના દિવસે નથી કરતી તો તેને ઘણી બધી મુશ્કેલીનો હંમેશા સામનો કરવો પડી શકે છે. તો મિત્રો સૌપ્રથમ ભૂલ એ છે કે સિંદૂર છે એ નીચે પડવું બહુ જ અપશુકુન માનવામાં આવે છે. આથી સિંદૂરને સરખી એક જગ્યાએ જ મૂકવું જોઈએ. અને સાથે જ જો આ મહાશિવરાત્રિના દિવસે આ પ્રકારની ભૂલ થાય તો તેના જીવનમાં બહુ જ મુશ્કેલી આવી શકે છે. તેમજ મિત્રો સિંદૂર છે એ બહુ જ પવિત્ર વસ્તુ હોય છે. આથી કોઈ પણ પરિણીત મહિલાએ પોતાના પૈસાથી જ સિંદૂર છે એ ખરીદવું જોઈએ અને ક્યારેય પણ બીજાના પૈસાથી પોતાનું સિંદૂર ન ખરીદવું જોઈએ. અને જો મહાશિવરાત્રિના દિવસે જ આ પ્રકારની ભૂલ થાય છે તો તે વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે અને પતિ પત્નીના જીવનમાં બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે એક પરિણીત મહિલાએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો એક પત્ની મહાશિવરાત્રિના દિવસે વ્રત રહે છે અને તે બ્રહ્મચર્યનું પાલન નથી કરતી તો તેને ઘણી બધી જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો મહાશિવરાત્રિનો દિવસ છે એ બહુ પવિત્ર હોય છે. આથી આ દિવસે એક પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ જરૂરી માનવામાં આવે છે. અને જો આ ભૂલ કરે છે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે અને આ ભૂલથી ઘરમાં ગરીબીનો વાસ પણ થઈ શકે છે. તેમજ મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરો. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરવી જોઈએ. આ અર્ધ પરિક્રમાને ચંદ્ર પરિક્રમા પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં સંપૂર્ણ પરિક્રમા પર પ્રતિબંધિત માનવામાં આવી છે. તેમજ મિત્રો શંખથી અભિષેક પણ ન કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા દરમિયાન અભિષેકમાં શંખનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શંખચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ જ કારણ છે કે ભોલાનાથની પૂજામાં શંખનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. પૂજા સિવાય શંખ પણ ભગવાન શિવની સામે રાખવામાં નથી આવતો. તેમજ શિવજીની પૂજામાં બિલીપત્ર કેવું હોવું જોઈએ એવું ધાર્મિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને બેલપત્ર પણ ચડાવવું જોઈએ. આ બેલપત્ર ક્યાંયથી તૂટેલું અને ફાટેલું કે ખંડિત ન હોવું જોઈએ. બિલીપત્ર હંમેશા સુવાળી સપાટી ઉપર રાખીને ચડાવવું જોઈએ. તમે જ ભગવાન શિવને ચડાવેલા બેલપત્રને પણ ધોઈ શકો છો અને જો તેને ફરીથી પણ ઉપયોગ કરી શકો છો તો બેલપત્ર ચડાવતી વખતે ઓમ નમઃ શિવાય એ આ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો શિવજીને આ વસ્તુઓ ક્યારેય ન ચડાવવી જોઈએ. ભોલાનાથની પૂજા કરતી વખતે ભૂલથી પણ હળદર, કુમકુમ, રોલી એને ન ચડાવવા જોઈએ. આ બધાને જ સ્ત્રીત્વ અને એને ગણવામાં આવે છે અને શિવલિંગને પુરુષત્વ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભોલાનાથની પૂજામાં ક્યારેય પણ હળદર, કુમકુમ અને રોલી ચડાવવામાં નથી આવતી. હળદરને બદલે તમે ભોલાનાથને પીળા ચંદનનો પણ અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો ભગવાન શિવની પૂજા કરતી વખતે તમારે ભૂલથી પણ તુલસીનું પાન ક્યારેય ન ચડાવવું જોઈએ. તુલસીના પાન ફક્ત જ ભગવાન શિવ એના માટે નહીં પરંતુ સમગ્ર શિવ પરિવાર માટે પ્રતિબંધિત છે. તેમજ મિત્રો કેતકીના ફૂલો અને કાનેરાના ફૂલ એને પણ મહાદેવને ન ચડાવવા જોઈએ. આમ કરવાથી ભગવાન ભોલેનાથ પણ ક્રોધિત અને હંમેશા ગુસ્સે થઈ જાય છે. તેમજ મિત્રો મહાશિવરાત્રિ પર આ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે. જો તમે મહાશિવરાત્રિ પર ભોલાનાથને બિલીપત્ર, ભાંગ, ધતુરા, આર્ક અને શમીના પાન અર્પણ કરો છો તો મહાદેવ હંમેશા પ્રસન્ન રહે છે અને તમને હંમેશા આશીર્વાદ વરસાવતા રહે છે. તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. હર હર મહાદેવ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.